વડોદરા ડભોઈથી રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષ કરતાં આ વર્ષે 20% વધારો જોવા મળ્યો છે. વડોદરાના ડભોઈ શહેરના અને તાલુકામાં ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારનું પણ મહત્વ અને જ્યારે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ બજારોમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને સૂતરના તાંતણે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે. જ્યાં 7 સમુદ્ર પાર રહેતા ભાઈઓ કે કિલોમીટરો દૂર રહેતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વાલા સૌ કોઈ પોતાના ભાઈઓ બહેનોને રક્ષા ખરીદતી શ્રાવણ માસ એટલે કે તહેવારોનો પવિત્ર માસ, આ મહિનામાં આવતો રક્ષાબંધનનો તહેવાર અને આ નિમિત્તે દુકાનદારોએ અવનવી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓ પોતાની દુકાનમાં લગાવતા તેની ખરીદી કરવા માટે નીકળ્યા છે. ચાલુ વર્ષે બજારોમાં આવેલી કલાત્મક રક્ષાઓમાંના નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક, રબર તો વળી વેલ્વેટના બનાવેલા કાર્ટૂનનો તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે. સીધી સાદી ઊનમાં અને સૂતરના તાંતણાથી વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંક ને ક્યાંક તુલસી, રુદ્રાક્ષ અને સુખડના બનાવેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ વર્ષે બજારોમાં મૂકવામાં આવી છે. બહેનોના ભાઈઓ જે 7 સમુદ્ર પાર વિદેશોમાં રહેતા હોય કે પછી કિલોમીટર દૂર ભારતમાં પ્રાંતમાં વસતા હોય તો તેઓને સમયસર રક્ષા મળે તે હેતુથી રક્ષા પોસ્ટના માધ્યમથી કે આંગળીયાના મારફત વહેલામાં વહેલી તકે મોકલવામાં આવે છે. જ્યારે વેપારી ગુડુભાઈ નૂર મોહમ્મદ મણિયારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીઓ વેચાઈ રહી છે અને ભાવમાં 20%નો વધારો જોવા મળી રહ્યો છે. જળતરની રાખડી, ભાભી રાખડી, મોટું પતલું દરેક વેરાયટીઓની રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે 9 તારીખે. આજે 5 તારીખ થઈ ગયા. 5 તારીખે રક્ષાબંધનના તહેવારની અંદર ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં થોડો ઘણો વધારો છે ને લેટેસ્ટની અંદર આ કરી છે ને ભાભીની અંદર જળતરની ભાભીની જળતરની રાખડીના વધારે વેચાણ છે. દર વર્ષની જેમ સુખણી રાખડી છે, ડાયમંડની રાખડી છે, રુદ્રાક્ષવાળી રાખડી છે, ભાભીમાં લુંબા રાખડી છે, પછી અનેક વેરાયટી છે. નાના બાળકોમાં ટેડી બિયર, મોટું પટલું, લાઇટવાળી ઘણી વેરાયટીઓ છે ને દર વર્ષની જેમ જોવા જઈએ તો ઘરાકીમાં 5 તારીખે એટલો છે ઘરાકી છે નહીં, જેટલી જોઈએ એવી ઘરાકી નહીં, એટલી ભીડ બી નહીં જે દર વર્ષે ચાલે છે. તો હવે થોડો ઘણો મંદિરનો માલ જોવા મળે છે. હવે જુઓ કે હવે બાકીના 3-4 દાડા છે એમાં શું થાય છે તો આપણને ખબર પડે કે ઘરાકીમાં કેવું ચાલે છે. આ વખતે ભાવમાં રાખડીમાં વધારો કરો? આ વખતે ભાવમાં ગયા વર્ષ કરતાં 10% રાખડીનો વધારો છે. 10% રાખડીનો વધારો એના લીધે થોડી કોસ્ટલી બી પડે છે ગ્રાહકોની અંદર ને થોડું ઘણું નવી વેરાયટી માંગે છે ગ્રાહકો. તો અમે દર વર્ષની જેમ નવી વેરાયટીઓ લઈને આવીએ છીએ દરેક ગ્રાહકો માટે.